સુધી આપણે ચર્ચા કરી શકીએ અને કરવી પણ છે, પરંતુ પહેલા જાણીએ કે સ્વચ્છ ભારત અભિયાન છે શું. 125 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશને સ્વચ્છ કરવાનું અભિયાન એટલે કે સ્વચ્છ ભારત અભિયાન. આ પહેલા પણ સ્વચ્છતા માટે અનેક અભિયાન ચલાવાયા છે, પરંતુ સફળતા મળી નથી. તેવામાં મોદી સરકારે અભિયાનને સફળ બનાવવા કેવું આયોજન કર્યું, જોઈએ આ અહેવાલમાં. સ્વચ્છ ભારત મિશન. ભારતને સ્વચ્છ કરવા માટે પ્રારંભ થયો આ અભિયાનનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનને આપી હતી લીલી ઝંડી. મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવા શરૂ કરાયું આ અભિયાન. આ અભિયાનની શરૂઆત ઓક્ટોબર 2014માં થઈ અને આ અભિયાન શરૂ કરીને પીએમ મોદીએ મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ આ અભિયાનને શરૂ કરાવતા ગાંધીજીના 2 સપનાઓને કરાવ્યા યાદ. એક ભારત છોડો અને બીજું સ્વચ્છ ભારત. જેમાંથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવાનું હજુ ઘણાવ્યું બાકી. गांव हो, गली हो, मोहल्ला हो, घर हो, परिवार हो, स्कूल हो, कॉलेज हो, मंदिर हो, मस्जिद हो, गुरुद्वारा हो, कोई भी स्थान हो, ये गंदा कैसे हो सकता है. પીએમ મોદીએ આ અભિયાનને લોકોનું અભિયાન ગણાવ્યું અને લોકોની જવાબદારી ગણાવતા વર્ષ 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ સુધીમાં ભારતને સ્વચ્છ કરવા બીડું ઝડપવા આહવાન કર્યું. मेरे पर भरोसा मत कीजिए, मेरी सरकार पे भरोसा मत कीजिए. भरोसा हम करें महात्मा गांधी पर, भरोसा करें महात्मा गांधी की त्याग, तपस्या और समर्पण पर, भरोसा करें हम महात्मा गांधी के स्वच्छ भारत के सपनों पर. और आज हमारी जिम्मेवारी बनती है, अगर हम मां भारती के संतान है तो यह हमारा दायित्व बनता है कि न मैं गंदगी करूंगा न गंदगी मैं करने दूंगा. હવે એ પણ જાણી લો કે આ અભિયાનની રૂપરેખા શું છે. આ મિશનનો ઉદ્દેશ્ય છે 1.4 કરોડ પરિવારને લક્ષ્ય કરીને 2.5 લાખ સમૂહ શૌચાલય બનાવવા, 2.6 લાખ સાર્વજનિક શૌચાલય. આ કાર્યક્રમ 5 વર્ષમાં 4,401 શહેરોમાં લાગુ કરવામાં આવશે. કાર્યક્રમ પર ખર્ચ થનારા 62,009 કરોડ રૂપિયામાંથી કેન્દ્ર તરફથી 14,623 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવાશે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોની માંગ આધારે જન કેન્દ્રો બનાવવાની યોજના સામેલ છે, જેથી ગ્રામીણ વિસ્તારમાં લોકોના જીવન સ્તરને વધુ સારી રીતે બનાવી શકાય. અભિયાનનો હેતુ 2022 સુધીમાં લોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરવાથી મુક્ત બનાવવાનો છે. અભિયાન હેઠળ 11 કરોડ 11 લાખ શૌચાલયના નિર્માણ માટે 1,34,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. અભિયાનને સફળ બનાવવા શૌચાલય બનાવવામાં મળતી સહાયને રૂપિયા 10,000 થી વધારીને 12,000 કરી દેવામાં આવી છે. महात्मा गांधी हिंदुस्तान के हर गली मोहल्ले में सफाई करने के लिए नहीं गए थे, लेकिन सफाई की उनकी प्रतिबद्धता ने पूरे हिंदुस्तान में सफाई के प्रति एक जागरूकता पैदा की थी. हमने सबने मिलकर के इस काम को करना है. हम जहां हो, जैसे हो, इस काम को करेंगे. मुझे विश्वास है मैं अपनी भारत माता को गंदगी से हम मुक्त करा पाएंगे. ये 125 करोड़ देशवासियों का काम है. આ અભિયાનથી 2019 સુધીમાં ભારતને સ્વચ્છ બનાવવાનું બીડું સરકારે ઝડપ્યું છે. જો કે આ અભિયાનને સફળ બનાવવા લોકોને એક પગલું સ્વચ્છતા માટે ચાલવું પડશે, તો જ સફળ થશે આ અભિયાન. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નરેન્દ્ર મોદીની આ પહેલ આવકાર્ય છે, કારણ કે કોઈ પણ વડાપ્રધાન ઈચ્છે કે દેશ સ્વચ્છ રહેવો જોઈએ, બિલકુલ ટીકા ના હોઈ શકે. પરંતુ સવાલ એ છે કે સ્વચ્છતાના નામે જે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા, જે પ્રકારના લોકોએ ફોટા પડાવ્યા છે, જે પ્રકારમાં લોકોએ વાહવાહી મેળવી છે, પરંતુ સફાઈ ઝુંબેશના નારાઓ લાગ્યા, અભિયાનથી લઈને મહાઅભિયાન સુધીની વાતો પણ થઈ. પરંતુ આ તમામ વચ્ચે અમદાવાદમાં જો સ્વચ્છતાની આપણે વાત કરીએ તો શું હાલ છે? વીટીવીની નજરે અમદાવાદ શહેરની સ્વચ્છતાનો જે આપણને ચિતાર મળ્યો છે તે તમે પણ જુઓ. इस लोगों को देखा एकदम से मुझे बड़ा सटीक लगा.
मैं देख रहा हूं इन चश्मों से महात्मा गांधी देख रहे हैं कि बेटे भारत को स्वच्छ किया कि नहीं किया। ये लोगो सिर्फ लोगो नहीं है, इन चश्मा से गांधी देख रहे हैं। घर, શેરી, ગામ, નગર, શહેર દેશ સ્વચ્છ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી રહ્યા છે. પીએમની અપીલ કેટલી કારગર નીવડે છે તે જોવા વીટીવી ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યો. રિયાલિટી ચેકમાં અમદાવાદ શહેર ગંદકીમાં ખદબદતું જોવા મળ્યું. આપણે કહીએ ને તોય ઉપાડવા આવતા નથી, પણ આ શિયાળામાં તો કૂતરા આવી જાય ને એટલે ગલુડિયા આજકાલ તો કેટલા 9 ગલુડિયા હતા તો 8 ગલુડિયા મરી ગયા, તો એક ગલુડી તો 5 દિવસ પડ્યું રહ્યું હતું. પછી અમને કમ્પ્લેન કરી ને ત્યારે એ ભાઈ લેવા આવ્યા, આખું ફૂલાઈ ગયું હતું ત્યારે લેવા આવ્યા. હા, રોગચાળો તો થાય ને. અત્યારે મારા ઘરમાં મારી છોકરી બીમાર છે, મારા સાસુ બીમાર છે. અત્યારે જો આજે સ્કૂલે નથી ગઈ, હવે તો પરીક્ષા આવી ને અત્યારે માખી મચ્છર થાય એના લીધે અમારા ઘરમાં તો બહુ માખીઓ આવે છે. આ કચરો થયો છે એના હિસાબે પુષ્કળ ગંદકી થાય છે, માખી મચ્છર, અને ઘણી વાર તો બધો એવો કચરો પડ્યો હોય છે અને ઘણી લોકો ઉપાડવા પણ નથી આવતા. ડોર ટુ ડોર વાળા છે કે કમ્પ્લેન કરીએ તો 3-4 દિવસ સુધી કચરો ઉપાડવા આવતા જ નથી આ લોકો, અને માખી મચ્છરનો ઘણો ઉપદ્રવ થઈ ગયો છે. હા, અમે ઘણી વાર કમ્પ્લેન કરીએ છીએ કે અહીંયા આગળ કચરો છે ઉપાડી જાવ, પણ કચરો ઉપાડતા નથી અને ઘણી વાર વાળનારા પણ બરાબર ભરીને નથી જતા. જમાલપુર શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું શાક માર્કેટ સ્વચ્છતાની કસોટીમાં નાપાસ નીવડ્યું. વિક્રેતા અને ખરીદદારોથી ધમધમતા જમાલપુર શાક માર્કેટમાં ચારેકોર કચરાના ઢગ જોવા મળ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે કચરો ઉપાડતી વાનના પાર્કિંગના સ્થળે જ કચરાના ઢગલા જામ્યા છે. પાલડી બસ સ્ટોપ પર પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. એસટી સહિત સિટી બસોનું મોટું સ્ટેન્ડ હોવા છતાં પણ તંત્ર દ્વારા અહીંયા કોઈ શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી નાગરિકો જાહેરમાં શૌચ કરતા નજરે પડ્યા, જે શહેર માટે ખૂબ જ શરમજનક ઘટના છે. ગીતા મંદિર. આ છે શહેરનું ગીતા મંદિર, જ્યાં આવેલ છે મુખ્ય એસટી બસ સ્ટોપ. સરકાર ગીતા મંદિર એસટી બસ સ્ટોપનું આધુનિકીકરણ કરી રહી છે. બસ સ્ટોપને બસ સ્પોટનું નામ પણ આપ્યું છે, પરંતુ હકીકત કંઈક ઓર જ છે. અહીંયા બસ અડ્ડો ગંદકીનું અડ્ડો બની બેઠું છે. બસ સ્ટોપ પર સ્વચ્છતા માટે કોઈ પગલાં લેવામાં તો આવતા જ નથી, પરંતુ સ્વચ્છતાના નામે ઉઘાડી લૂંટ જરૂરથી ચલાવવામાં આવી રહી છે. 10 રૂપિયા લીધા. કેમ આ ભાવ રૂપિયા લખ્યો? ભાવ મેં જોયો નતો, એમને પૈસા આપી દીધા, મને કે 10 રૂપિયા થાય. અહીંયા જોઈ લો, પે એન્ડ યુઝ શૌચાલય બહાર લાગેલા બોર્ડને, જેની પર ઉપયોગ માટે 1 રૂપિયા ચૂકવવાનું લખાયું છે, પરંતુ અહીંયા આવતા મુસાફરો કે નાગરિકો પાસેથી આ શૌચાલયના ઉપયોગ બદલ 10 રૂપિયા વસૂલવામાં આવે છે. 5 રૂપિયા. મને કેટલા કીધા? 10 રૂપિયા. કેમ કીધા? મને 10 કેમ કીધા? મને 10 કેમ કીધા? गलती हो गई. कोने गलती થઈ ગઈ? કોન્ટ્રાક્ટ ઉપર है ना બધું. ક્યાં જાય બીજા 5 રૂપિયા? किसको नहीं पूछा था? साफ सफाई के लिए. यानी तुम्हें देना होता है, कॉन्ट्रैक्टर को देना होता है? जी कॉन्ट्रैक्ट. तो तुम क्यों मेंटेन 10 मांगते हो? मेंटेनेंस के लिए. લાલ દરવાજા સિટી બસનું મુખ્ય મથક. સ્વચ્છતાના રિયાલિટી ચેકમાં લાલ દરવાજા સિટી બસ મથક પણ નાપાસ પુરવાર થયું. અહીંયા ઉભરાતી ગટરો, કચરાના ઢગલા આપણું શહેર સ્વચ્છ શહેરના સ્લોગનની પોલ ખોલી નાખે છે. ઉપરાંતમાં અહીંયા પણ શૌચાલયના અભાવથી મુસાફરો જાહેરમાં શૌચ કરવા મજબૂર બને છે. વાડજ. આ દ્રશ્ય છે વાડજ વિસ્તારનો. વાડજમાં બનાવવામાં આવેલી આંગણવાડી કચરાના ઢગલા પર ઊભી કરવામાં આવી છે. આંગણવાડીની આસપાસ સ્થાનિકો કચરો ફેંકી જાય છે. સ્થાનિક રહીશોની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાથી બાળ વિદ્યાર્થીઓને કચરા પર બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.
સ્વચ્છ ભારત માટે કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે, ત્યારે આજે વીટીવી આપને બતાવશે કે શું સાચે જ અમદાવાદીઓ સ્વચ્છતામાં માને છે કે કેમ. સ્માર્ટ સિટી અમદાવાદની વાતો કરીએ છીએ, અહીંયા મેટ્રો પણ દોડવાની છે. આ અમદાવાદને લઈને ઘણી બધી આશાઓ છે, પરંતુ આ અમદાવાદમાં જે પ્રકારના ગંદકીના આપણે જે ચિતાર જોયો છે, અહેવાલ જોયો છે, તો અમદાવાદની જ્યારે વાત છે ત્યારે અમદાવાદના ચેરમેન હેલ્થ કમિટીના કોર્પોરેશનના દિનેશ દેસાઈ આપણી સાથે છે, સ્ટુડિયોમાં તેજસ મકવાણા પણ છે. દિનેશભાઈ, તમને સૌપ્રથમ સવાલ કરીશ કે કશું નવું કરવાનું નથી. નરેન્દ્ર મોદી જે તમારા આપણા અહીંના ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે વડાપ્રધાન બન્યા છે, તેમણે કહ્યું છે કે ગાંધીજીના ચશ્મા આપણને જોઈ રહ્યા છે. હું તો એવું પણ કહીશ કે નરેન્દ્ર મોદી પણ તમને જોઈ રહ્યા છે. તો શા માટે એક બહુ સામાન્ય વાત છે, પ્રાથમિક જરૂરિયાતની વાત છે, શા માટે ગંદકી આપણે દૂર ના કરી શકીએ? પહેલી વસ્તુ તો દિનેશભાઈ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જે સપનું હતું કે અંગ્રેજોમાંથી મુક્તિ, દેશ આઝાદ થાય અને દેશ સ્વસ્થ બને, આ તરફના બંને સપના હતા એમના. એ સપના 67 વર્ષ બાદ કોઈ પૂર્ણ કરવાની પ્રયત્ન કર્યો હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને સ્વચ્છ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ આપ્યો, સ્વચ્છ ભારત મિશન લઈ અને એમને દિલ્હીથી જાહેરાત કરી છે. અને એ અંતર્ગત આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ ચિંતા કરે છે અને વડાપ્રધાન પોતે જ્યારે ઝાડુ લઈ અને જ્યારે કચરો સાફ કરતા હોય, મુખ્યમંત્રી શ્રી સાફ કરતા હોય, આઈએસ આઈપીએસઓ સાફ કરતા હોય, ત્યારે આજે દેશના તમામે તમામ નાગરિકો પણ એમના પણ અવેરનેસ આવી છે. દિનેશભાઈ, સવાલ મારો એ જ છે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન જ્યારે એક અભિયાન ઉપાડે છે સ્વચ્છ ભારતનું, તો ગુજરાત આ ભારતનો જ એક ભાગ છે. નરેન્દ્ર મોદી સમગ્ર દેશના છે, પરંતુ એવું કહીશ કે તમારા છે ભાજપના પ્રથમ, એમની વાત તમે શા માટે ના માનો? કારણ કે અમદાવાદમાં તમને ફરી એકવાર સત્તા લોકોએ સોંપી છે, તો શા માટે માત્ર સ્વચ્છ કરવાની વાત આવે તેમાં પણ આપણે પાછળ રહીએ છીએ? કારણ કે જે પ્રકારના દ્રશ્યો આપણે જોયા છે એ બધું સ્પષ્ટ કરી રહ્યા છે. હું અમદાવાદ શહેરની વાત કરું તો અમદાવાદ શહેરની અંદર અમે લોકોએ દરેકે દરેક વોર્ડની અંદર સ્વચ્છતા રાઉન્ડ કરેલા છે. આજની જ વાત કરું તો આજે સવારે મોટેરા વોર્ડની અંદર મેયર સ્વચ્છતા રાઉન્ડ અભિયાન ચાલુ કર્યો. અમે લોકોએ ટોટલી 70 સોસાયટીઓને એની અંદર આવરી લીધી અને રાઉન્ડની અંદર અમે લોકો સોસાયટી મેયર સાહેબ સાથે જઈ અને દરેકને એક વિનંતી કરી છે કે ભાઈ આપણું શહેર સ્વસ્થ બને એ તરફ આપ પણ અમારી સાથે જોડાઓ, એ રીતની અમે અપીલ કરી છે. તેજસભાઈ, તમને સવાલ કરીશ કે દેશના વડાપ્રધાન જે પ્રકારે એક અભિયાન ચલાવી રહ્યા છે, ખાસ કરીને આંદોલનની રીતે ચાલવું જોઈએ અભિયાન, તો જ આપણને પરિણામ મળે. પરંતુ તમે જ્યારે સ્વચ્છતાને લઈને કામ કરી રહ્યા છો, તમારી એક સંસ્થા છે, તમે ટૂંક સમયમાં એક એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છો કે જ્યાં સ્વચ્છતાની વાત છે, તો તમે અભ્યાસ કર્યો હશે, તમે પણ ખાસ કરીને ગ્રાઉન્ડ ઉપર જઈને અભ્યાસ કર્યો હશે. આ અમદાવાદ જો શહેરની વાત કરીએ તો ગંદકીને લઈને કેવા દ્રશ્યો તમને પણ જોવા મળ્યા છે? ગંદકીની વાત કરીએ તો માણસ આજે પોતે જ્યાં સુધી અંદરથી જાગૃત નહીં થાય ત્યાં સુધી ગંદકી ક્યાંય સોલ્વ નથી થવાની. હવે મોદી સાહેબે જે આપણે અભિયાન સ્ટાર્ટ કર્યું છે એ લોકો તો એમની રીતે કામ કરે જ છે, પણ હવે બધા ખૂણે માણસ કઈ રીતે પહોંચવાનો? હવે દેશનો જે ખૂણે ખૂણો છે ત્યાં માણસ પોતે જાતે ગંદકી કરે છે અને પછી આખો જે સોલ્વ કરવાની વાત આવે છે ત્યારે પોતે કંઈ નથી કરતો. એ બધું એમ કહે છે કે સરકાર સોલ્વ નથી કરતી, પોતે જ ગંદકી ફેલાવે છે. તો જ્યાં સુધી માણસ પોતે અંદરથી જાગૃત નહીં થાય ત્યાં સુધી સ્વચ્છતા અભિયાનનું કોઈ પણ પ્રકારનું પરિણામ નહીં મળી શકે. તેજસભાઈ, આપણે માનીએ છીએ કે દરેક વસ્તુ સરકાર આવીને નહીં કરે, આપણે ઘણું બધું કરવું પડશે. ભૂતકાળમાં આપણા હાથ જગન્નાથ જેવા સૂત્રો પણ આપણને મળ્યા છે, આપણા જૂના પાત્રો જોઈએ તો. પરંતુ સવાલ એ છે કે જે લોકોની જવાબદારી છે અને તમે અને આપણે બધાએ ચૂંટીને જે લોકોને કોર્પોરેશનમાં મોકલ્યા છે, તો શા માટે એમનું મોનિટરિંગ ના હોય? અને એક પણ માનો કે વિદેશમાં આપણે જઈએ તો ત્યાં આપણને ગંદકી જોવા નથી મળતી, તો કઈ સિસ્ટમ ત્યાં કામ કરે છે? સવાલ સિસ્ટમનો છે. તો શા માટે આપણે બિલકુલ ટીકા ના કરવી અથવા શા માટે આપણે સંતોષ માનીએ? નાગરિકની સ્વાભાવિક છે કે એમની પણ ફરજ આવે છે, પરંતુ જેમની પ્રથમ ફરજ છે એ કોર્પોરેશન અહીંયા કેટલું ચૂક કરી રહ્યું છે, શું લાગે છે તમને? કોર્પોરેશનની વાત કરીએ જો આપણે
તો એ લોકો તો એમનું કામ વ્યવસ્થિત કરે છે. સવારે ડેઈલી હું જોઉં છું ડોર ટુ ડોર કલેક્શન માટેની ટીમ આવે છે. અને ઇન કેસ આપણે બીજી વાત કરું તો રોડ પર બી સાફ સફાઈ થાય છે. પણ હવે તમે જોઈએ કે સવારે તો આ બધું થાય છે, બટ આખો દિવસ તો એ લોકો રહી શકવાના નથી. તો એ પછી આખો દિવસનો જે કચરો ડમ્પ થાય છે એ સાંજે એનું ઇફેક્ટ દેખાય છે આપણને કે કેટલો કચરો ફેલાયો છે. હવે એની અવેરનેસ માટે અમે લોકો જે NGO ચલાવીએ છીએ અંતરનાટ.org, એના અંતર્ગત અમે લોકો એક એપ્લિકેશન ડેવલપ કરી છે ક્લીન અમદાવાદ કરીને, જેના થ્રુ સપોઝ કોઈ પણ જગ્યાએ તમને કચરો દેખાય તો તમે એપ સ્ટાર્ટ કરીને તમે ત્યાં ફોટો ક્લિક કરી શકશો અને ઓટોમેટિકલી GPS થ્રુ અમને મળી જશે એ ફોટો અને અમને આઈડિયા આવી જશે કે કઈ જગ્યાએ કચરો છે. તો અમે લોકો અમારું ગ્રુપ ત્યાં જઈને ક્લીન કરી દેશે અને બેક ફોટો પાછો મોકલશે તમને કે આ વસ્તુ ક્લીન થઈ ગઈ છે. તો અમે પણ આ રીતે સ્ટેપ્સ લઈએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એક સપનું જોવે કે આ ભારતને સ્વચ્છ કરવું છે, આ ભારતમાં એક પણ ખૂણામાં ગંદકી ન રહેવી જોઈએ, તો ગુજરાત નરેન્દ્ર મોદીનું છે. એટલા માટે કે વારંવાર આ ગુજરાતના મોડેલને લઈને તેઓ પ્રચાર કરતા હતા અને ગુજરાતના કારણે એમને સફળતા પણ મળી છે. ત્યારે આજ ગુજરાતમાં તેમના અભિયાનની જ્યારે અમલવારી ના થતી હોય ત્યારે આપણે ચર્ચા કરવી જરૂરી છે. અને બીજું, અમારો તો ધર્મ છે પત્રકારત્વનો કે અમે ખાસ કરીને ટીકા નહીં કરીએ, પરંતુ એક રિયાલિટી ચેક કરવાની વાત આવે ત્યારે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ. આજે અમે સ્વચ્છ ગુજરાત ઓપરેશન ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચા આપણી ચાલુ જ રહેશે, પરંતુ હાલમાં સમય થયો છે નાનકડા વિરામનો, તો લઈએ છીએ નાનકડો વિરામ. વેલકમ બેક. અમારી વિશેષ રજૂઆત ઓપરેશન સ્વચ્છ ગુજરાતમાં તમારું ફરીવાર સ્વાગત કરું છું. વડોદરાથી અમારી સાથે જોડાશે ચર્ચામાં પિંકલ ભટ્ટ. તેઓ સામાજિક કાર્યકર છે, પરંતુ એ પહેલા વડોદરામાં ખાસ કરીને ગંદકીને લઈને, સ્વચ્છતા અભિયાનને લઈને શું સ્થિતિ છે તેના ઉપર આપણે નજર કરવી છે. સ્માર્ટ સિટીને લઈને વડોદરા કોર્પોરેશનની જો વાત કરીએ તો 200 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે, પરંતુ શહેર સ્વચ્છ ન કરી શક્યા. સ્માર્ટ સિટી માટે પાયાની જે જરૂરિયાત એવી સ્વચ્છતાના અભાવે પૂરા પ્લાન પર પાણી ફરી વળ્યું. વડોદરા શહેરનું સ્વચ્છતા મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો માથું ફાડી નાખી હતી ગંદકી અમારી સામે આવી. તમે પણ જુઓ. સંસ્કાર નગરી વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય. સ્માર્ટ સિટીની દોડમાં ખર્ચાયા 200 કરોડ. કચરાના ઢગ, પાણીના ખાબોચિયા, મચ્છરોનો ઉપદ્રવ. કરોડોનો કર વસૂલ કરતી વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતાના નામે મીંડું છે. શહેરમાં જાહેર શૌચાલયોનો અભાવ છે. જ્યાં શૌચાલય છે ત્યાં સ્વચ્છતાનો અભાવ છે. શહેરના સુરસાગર તળાવ જેવા વિસ્તારમાં નાગરિકો જાહેરમાં કુદરતી હાજતે જવા મજબૂર છે. पहले कॉर्पोरेशन वाले की सब गंदवाला करता है, दूसरे कहाँ से सूखा रहेगा. सफाई वाला खुद बोलते खुद के वहाँ तो सफाई रहती नहीं है, तो दूसरे कहाँ से सफाई रखेगा. ज्यादा सरकारी वाले के वहाँ गंदवाला होता है, ज्यादा कुंडिया उभराती है ना, सब कचरा सब ऐसा होता है. શહેરની સફાઈનો દાવો કરતા જનપ્રતિનિધિઓની પોલ ખોલે છે શહેરના ગંદકીથી ઉભરાતા વિસ્તારો. શહેરના વરસાદી પાણીના નિકાલ માટેના કાંસાઓની સફાઈના નામે ફક્ત વાયદાઓ જ થતા આવ્યા છે. વાડી, તાંદલજા, માણેજા જેવા વિસ્તારોમાં કચરાના ઢગ જામ્યા છે. અહીં એટલી બધી ગંદકી છે કે હદથી બેહદ. આજથી 45 વર્ષ પહેલા અહીંની ગણો ને 100% નહીં પણ 200% વધુ પડતી ગંદકી છે. કોઈ સ્માર્ટ સિટી નથી. પેલી બાજુ ગાજરાવાડી વાડી જુઓ, તમે મકરપુરા વિસ્તાર જુઓ, માણેજા વિસ્તાર જુઓ, એટલી ગંદકી છે. દીવા તળે અંધારું. મહાનગરપાલિકાની ઇમારતમાં ગંદકી રાજ. સ્માર્ટ સિટીનો દમ ભરતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો શહેર સ્વચ્છ હોવાની વાતો કરે છે, પરંતુ હકીકત શું છે એ ખુદ મહાનગરપાલિકાની ગંદી થયેલી બિલ્ડિંગ જણાવે છે. સ્વચ્છતા અભિયાનમાં ખાસ તો આપણે અત્યારે જે કામદારોને, જે કર્મયોગીઓને આપણે કામ સોંપીએ છીએ, એમને માટે પણ એ લોકો બી કામગીરી બરાબર કરે છે કે નહીં એની દેખરેખની વ્યવસ્થા પણ દરેક વોર્ડ લેવલે કરવામાં આવશે. વડોદરા મહાનગર સેવા સદને નામ બળે ઓર દર્શન ખોટે એવી કહેવતને સાર્થક કરી છે. આપણે જોઈએ વડોદરા મહાનગરને જે સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી અને એની હરીફાઈમાંથી વડોદરા બહાર નીકળી ગયું છે, ત્યારે ખરેખર કેમ આવું બન્યું એનો તલસ્પર્શી અહેવાલ અમે તમને બતાવીએ. આ વડોદરા મહાનગર સ્વચ્છ વડોદરા અભિયાનની વાત છે, પણ આ અભિયાનમાં જે આ પોટલા છે અત્યારે અહીંયા જ પડ્યા છે કચરો ભરેલો, અને કઈ સ્થિતિમાં છે અહીંયા અમે તમને દર્શાવીએ છીએ. આ
આ છે વડોદરા મહાનગરપાલિકાનું બિલ્ડિંગ છે અને એની અંદર જ આ રીતે કચરાના ઢગલા પડ્યા છે. હજુ પણ કચરો ઉઠાવવામાં આવ્યો નથી. એટલે કહી શકાય કે આખા નગરની જે સ્વચ્છતાની વાત કરવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાએ પોતાના ઘરેથી જ સ્વચ્છતાની શરૂઆત કરી નથી. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરાથી પિંકલ ભટ્ટ અમારી સાથે જોડાયા છે. પિંકલભાઈ, સ્વાભાવિક છે કે જ્યારે અમે એક પત્રકાર ધર્મ નિભાઈએ છીએ ત્યારે લોકોને લાગતું હશે કે પાણીમાંથી પોરા શોધે છે, પરંતુ અમને લાગે છે કે અમારે સંતોષ માનવાની જરૂર નથી. નરેન્દ્ર મોદીના અભિયાનના કારણે આ દેશમાં, આ રાજ્યમાં એક માહોલ બન્યો છે. આપણે ના નથી પાડતા, પરંતુ સંતોષ માનીને બેસી જઈએ તો કદાચ વર્ષો જશે. એટલા માટે સંતોષ નથી માનવો. અમે વારંવાર એટલા માટે એક ટીકા કરી રહ્યા છીએ, કારણ કે અમને એવું લાગે છે કે આ પ્રકારના એક અહેવાલથી કંઈક અસર પડવી જોઈએ. વડોદરાનો અહેવાલ આપણે જોયો, તમે પણ સાંભળ્યું હશે. વડોદરામાં શા માટે આટલી ગંદકી છે અને કોણ જવાબદાર છે? પિંકલભાઈ, વડોદરા શહેરમાં જે પ્રકારની સ્થિતિ છે ગંદકીને લઈને, શું કહેશો? દિનેશભાઈ, ખાસ કરીને સવાલ એ છે કે માત્ર ટીકા નથી કરવી, પરંતુ શા માટે એક સામાન્ય વાત છે, કારણ કે જો ગંદકી દૂર કરવી હોય તો કેટલી વાર લાગે? શા માટે ગંદકી દૂર થતી નથી? જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ છીએ ને, વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો સત્તા તમારી છે ત્યાં, ભાજપની. જ્યારથી સ્વચ્છતા અભિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ ચાલુ કર્યું, એના પછીનો તમે સમયગાળો જુઓ, ખૂબ આખા વિસ્તારની અંદર દરેક સિટીની અંદર તમને ક્યાંક ને ક્યાંક ચેન્જ જોવા મળે છે. અત્યારે આપણે એક એક્ઝામ્પલ આપો કે કોઈ પણ જગ્યાએ આપણે કચરો નાખતા પહેલા એવું ફીલ થતું હશે કે આવું ગંદુ આપણે ના કરવું જોઈએ, અને એની અંદર યંગ જનરેશને તો એટલું બધું પકડી લીધું છે. કોઈક કચરો નાખતો હશે અથવા કંઈ ગંદકી કરતા હશે તો એ લોકો સામેથી કહેશે કે અહીંયા ભાઈ ગંદકી ના કરવી જોઈએ. એટલે જબરજસ્ત અત્યારે પ્રતિસાદ છે અને લોકો પણ સ્વયં આ અભિયાનની અંદર જોડાય છે. એટલે મને એવું લાગે છે કે આવતા સમયની અંદર આપણું જે સપનું દેશના વડાપ્રધાનશ્રીનું છે, મહાત્મા ગાંધીજીનું હતું, એ સપનું આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ. દિનેશભાઈ, હું ના નથી પડતો. માત્ર સરકારની જવાબદારી છે, માત્ર તમારી જવાબદારી છે, નાગરિકની કોઈ જવાબદારી નથી, એવું હું નથી કહેવા માંગતો. પરંતુ સવાલ એ છે કે જે લોકોને આપણે પગાર આપીએ છીએ, કારણ કે પ્રજા ટેક્સ ચૂકવે છે, તમારા કોર્પોરેશનમાં જે વિભાગની આ જવાબદારી છે, અને એ જવાબદારીમાંથી શા માટે છટકે? આ અમદાવાદમાં, આ વડોદરામાં શા માટે ગંદકીનું એક આપણે સામાન્ય ગંદકી પણ જોવા મળે? સવાલ મારો એ છે. જો એક વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો આપણી જોડે 14,000 કર્મચારી છે અને 6 જણની અંદર આપણે ડોર ટુ ડોરનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે. સવારે સફાઈ કામદારો એ જે કંઈ રોડો એમની બીટો હશે એ સફાઈ કરશે, એના પછીનો જે કંઈ કચરો હશે એ કન્ટેનરમાં નાખી અને આરટીએસ આપણા રેપ્યુટેશન સુધી પહોંચશે. ડોર ટુ ડોરની ગાડી ઘરે ઘરે જશે અને એક કચરો લઈ અને આરટીએસ સુધી પહોંચાડશે. પણ ત્યારબાદનો જે કંઈ કચરો આવે છે એના કારણે થોડોક પ્રોબ્લેમ છે. એ માટે આગામી સમયની અંદર અમે લોકો કંઈક વિચારી રહ્યા છીએ અને આગામી સમયમાં આ બજેટ પછી એનું કંઈક પ્લાનિંગ કરીશું. ફરી આપણે વડોદરા સંપર્ક કરીએ. પિંકલ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. પિંકલભાઈ, તમે સામાજિક કાર્યકર છો. સ્વાભાવિક છે કે સમાજના દરેક વર્ગને જે પ્રકારની ચિંતા છે, કારણ કે વડોદરા આમ તો સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ ગંદકીની નગરી આપણને જોવા મળી. તમને શું લાગે છે કે શા માટે આ પ્રકારની સ્થિતિ પેદા થઈ છે અને કોણ જવાબદાર છે? સૌથી પહેલા તો હું જણાવું કે સંસ્કારી નગરી વડોદરા સેવા શિક્ષણ સંસ્કારનું ધામ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મત વિસ્તાર, 5,70,000ની લીડથી મોદીજીને આપણે ચૂંટીને મોકલ્યા હતા. અને સાહેબ, વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને જે કેટલાક અભિયાન હતા, આજે મચ્છરના ઢગલા કોર્પોરેશનમાં લાવવામાં આવે છે રાજકારણીઓ દ્વારા અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવે છે. કચરાની અને સ્વચ્છ ભારતની વાત કરીએ તો એક ચોક્કસ વર્ગ, મૂડીવાદી વર્ગ માટે ફોટો સેશન કાર્યક્રમ બની ગયું છે સ્વચ્છ ભારત. એનું દુઃખ છે. પણ સાહેબ, એટલો હું વિરોધ કરવામાં નથી માનતો, કારણ કે હું પણ એક પાયાનો કાર્યકર છું, સામાજિક કાર્યકર છું, અને હું મારી નૈતિક ફરજના ભાગરૂપે 2 ઓક્ટોબર 2014 જ્યારે દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂઆત કરી, તે દિવસે અમે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા હતા. સોશિયલ વર્ક ફેકલ્ટી ફતેગંજ ખાતે અમે સફાઈ અભિયાન કર્યું. સ્વચ્છ ભારત અભિયાન અમે શહેરના અનેક વિસ્તારમાં કરીએ છીએ અને જે ગલીઓમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી ફર્યા હતા અને સંગઠનનું કાર્ય કરતા હતા તેવા 4 દરવાજા વિસ્તાર કહેવાય વડોદરાનો, ત્યાં પણ અમે પત્રિકા વિતરણ કર્યું હતું ઘરે ઘરે જઈને. તો સાહેબ તંત્ર નિષ્ફળ ગયું છે એ વાતનું અમને દુઃખ છે, પણ સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે એક વિદ્યાર્થી વર્ગ તૈયાર થયો છે. તમે તો જોઈ શકો સાહેબ, તો વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત પર આ ચિત્ર બનાવ્યું છે. એમાં વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ ચિત્ર બનાવ્યું છે અને એમાં ખાસ સ્વચ્છતા પર ધ્યાન આપ્યું છે. તો વડોદરા શહેરમાં આજે પણ સેવા, શિક્ષણ, સંસ્કૃતિનું ધામ છે. જે વિદ્યાર્થી વર્ગ, આજનો બાળક આવતીકાલનો નાગરિક, તો આવતીકાલના નાગરિકોમાં સંસ્કાર સિંચન થાય તે ઉદ્દેશથી સ્વચ્છ ભારત અભિયાન શિક્ષણ જગતે ખૂબ જ સારી રીતે પ્રયત્ન કર્યો છે, જેના સારા પરિણામ પણ અમને મળ્યા છે. દુઃખની વાત એ છે સાહેબ કે જે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને વિશ્વામિત્રીને સંલગ્ન જે વિસ્તારો હતા ત્યાં ગંદકી ઘણી ફેલાઈ રહી અને રોગચાળાની સમસ્યા આપણને નડી ગઈ. પિંકલભાઈ, આપણે વિશ્વામિત્રીની વાત કરવી છે. બાબત એ થઈ છે સાહેબ કે તો પિંકલભાઈ, આપણે વિશ્વામિત્રની વાત કરીશું કારણ કે હજુ આપણી ચર્ચા ચાલુ છે, પરંતુ એ પહેલા આપણે રાજકોટ જવું છે અને રાજકોટની વાત કરવી છે. દર્શક મિત્રો, સ્વચ્છતાની જ્યારે વાત આવે છે ત્યારે રંગીલા રાજકોટની છબી પણ ગંદકીથી ખરડાયેલી છે. ખાસ કરીને જો રાજકોટની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગાંધીના ચશ્મા આપણને જોઈ રહ્યા છે. અમે અમારા કેમેરાના લેન્સથી જોવાનો પ્રયત્ન કર્યો તો રાજકોટ કેટલું ગંદુ છે, અથવા તો ખાસ કરીને ગંદકીની વાત કરીએ તો તમે પણ જુઓ કે કેવી ગંદકી છે. અમારી વિશેષ રજૂઆત ઓપરેશન સ્વચ્છ ગુજરાતમાં ફરી તમારું સ્વાગત કરું છું. આ વિષય ઉપર આપણી ચર્ચા ચાલુ છે. સ્ટુડિયોમાં અમારી સાથે દિનેશ દેસાઈ, જેઓ ચેરમેન હેલ્થ કમિટીના અમદાવાદ કોર્પોરેશનમાંથી આવે છે. તેજસ મકવાણા છે, તેઓ સભ્ય છે. ક્લીન અમદાવાદ એપ્લિકેશન તેઓ લોન્ચ કરવાના છે, તેઓ એક સંસ્થા સાથે સંકળાયેલા છે. પિંકલ ભટ્ટ, જેઓ વડોદરાથી આપણી સાથે જોડાયેલા છે. ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા રાજકોટની મેં વાત કરી હતી. રાજકોટની સ્થિતિ સમજવી છે, કારણ કે રાજકોટને આપણે રંગીલું રાજકોટ કહીએ છીએ, પરંતુ રંગીલા રાજકોટની છબી પણ ગંદકીથી ખરડાઈ રહી છે. સ્વચ્છતાના રિયાલિટી ચેકમાં રાજકોટ મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે અને રાજકોટમાં, આમ તો સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ગંદકી ન થવી જોઈએ, પરંતુ રાજકોટની જે દુર્દશા છે એ એટલા માટે ન હોવી જોઈએ કે નરેન્દ્ર મોદી જ્યારે તેમની સૌપ્રથમ ચૂંટણી લડે છે અહીંયા ગુજરાતમાં આવીને, તેઓ વડ ખાસ કરીને વિધાનસભામાં જાય છે, એ પહેલા રાજકોટથી તેઓ જીત્યા હતા. તો નરેન્દ્ર મોદી જ્યારે કહેતા હોય એમના મનની વાત, ત્યારે રાજકોટના સત્તાધીશોએ માનવી જોઈએ. તેઓ નથી માન્યા, તેથી કદાચ ગંદકીનો આ દુર્દશા આપણે ત્યાં જોઈ શકીએ છીએ. રંગીલા રાજકોટમાં ગંદકી રાજ. શેરીઓમાં જામ્યા કચરાના ઢગલા. મચ્છરોના ઉપદ્રવથી નાગરિકો ત્રાહિમામ. સ્માર્ટ સિટીની રેસમાં 37મા નંબરે આવતા રાજકોટમાં સ્વચ્છતા ગુમનામ છે. કર ઉઘરાવવામાં મોખરે રહેતી રાજકોટ મહાનગરપાલિકા નગરજનોને સ્વચ્છ આબોહવા આપવામાં પણ નિષ્ફળ નીવડી છે. વીટીવી દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સ્વચ્છ ગુજરાતમાં ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનોની વેદના ઉપસીને સપાટી પર આવી. ગંદકી વાળો થઈ રહ્યો છે, તેના હિસાબે મારે અત્યારે મેલેરિયો, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી, શરદી, તાવના કેસ વધતા જાય છે અત્યારે. ગંદકીના હિસાબે વારંવાર મચ્છરજન્ય રોગો વધતા જાય છે. ગંદકી વાળો ચારેકોર હોય તો અમને કઈક ચેકિંગ હોય ત્યારે કેમ અમારા પૈસા દઈને કરાવે છે, તો એ બધું સરકાર વાળાને હોય તો અમે ગાંઠના પૈસા દઈને અમે હમણાં જો 8 દિવસના આ બધા રહ્યા દુકાન વાળા 8 દિવસ અમે જો ચેકિંગ હતું ને તો ગાંઠના પૈસા દઈને ચારે બાજુ અમે ગંદકી સાફ કરાવી. ફક્ત ફોટો પડાવવા પૂરતા હાથમાં ઝાડુ પકડીને સ્વચ્છતાની વાતો કરનારા રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને યાદ રાખવું જોઈએ કે ગંદકીથી ઉદ્ભવતી બીમારી ઘરોના નેમપ્લેટ જોઈને વાર નથી કરતી. તમે જોઈ રહ્યા છો ગંદકીના ગંજ. એટલી ગંદકી છે કે અહીંયા ચાલવું તો અહીંથી પ્રસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. વીટીવીની ટીમે મુલાકાત લીધી, તે તમામ વિસ્તારો ગંદકીથી ખતબદી રહ્યા છે, છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા હજી સુધી પણ મગનું નામ મરી નથી પાડતું અને સબ સલામતનો દાવો કરી રહ્યું છે. ત્યારે આજે વીટીવીની ટીમે દરેક વિસ્તારોની મુલાકાત લેતા તે વિસ્તારોની અંદર ગંદકી જોવા મળી રહી છે. ચારે બાજુ જ્યાં જોવો ત્યાં ગંદકી અને ગંદકીના કારણે લોકોના છોકરાઓ બીમાર પડી રહ્યા છે. લોકોને દવાખાનામાં, ખાસ કરીને આ વિસ્તારોમાં દવાખાનામાં લાઈનો લાગી રહી છે. ત્યારે હજારો લોકો આવી ગંદકીના કારણે તોબા પોકારી ઉઠ્યા છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.
રાજકોટમાં પણ ગંદકીનું રાજ જોયું આપણે. દિનેશભાઈ, ફરી એકવાર તમને સવાલ કરીશ કે ખાસ કરીને રાજ કરવાની જ્યારે તમારી જવાબદારી છે, પ્રજા તમને રાજ કરવા મોકલે છે, લોકોને લાગે છે કે તમે કશું ત્યાં જઈને કરશો, લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે, પરંતુ જે પ્રાથમિક સુવિધા જે જોઈએ છે લોકોને, કારણ કે આ તો બંધારણની દ્રષ્ટિએ પણ તમારી ફરજમાં આવે છે કે તમારે પ્રાથમિક સુવિધા તો વગર માગે આપવી જોઈએ. ત્યારે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન અપેક્ષા રાખતા હોય ત્યારે હું નથી માનતો કે આ તમારા માટે બહુ મોટું કામ છે ગંદકીનું, પણ શા માટે આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે? અમે જ્યાં જ્યાં કચરાની જે આપણે વાત કરી જી, એમાં હું તમને કહી દઉં કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે હમણાં સ્વર્ણિમની અંદર આપણને રાજ્ય સરકારમાંથી બજેટ આપ્યું હતું જી, અને ડસ્ટ ફ્રી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, એ દરેક સિટીઓને ડસ્ટ ફ્રી કરવા માટે સ્વર્ણિમના બજેટની અંદરથી આપણે આરસીસી રોડનો કોન્સેપ્ટ લાવ્યા હતા જી. અને આપણે અત્યારે અમદાવાદમાં 70% વિસ્તારની અંદર સોસાયટીઓમાં 80-20ની સ્કીમમાં આરસીસી રોડ કરી અને ડસ્ટ ફ્રી બનાવવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે. બીજી એક વાત કહું તો માનનીય મુખ્યમંત્રીશ્રી અચૂક કહેતા હોય છે કે ભાઈ આ જે કંઈ સ્વચ્છતા માટેની વાત છે તો એમાં સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે જી, અને એની અપીલના આધારે આપણે જોઈએ તો એસજીવીપી એમને 176 ગામો દત્તક લીધેલા હતા અને એ એમના જે સ્વામીજી બાળસ્વામી હોય, માધવપ્રિય સ્વામી હોય, એ લોકો સ્વયં જાતે પણ સ્વચ્છતા કરતા મેં જોયેલા છે. અમે લોકો જોઈન્ટમાં પણ સ્વચ્છતા કરી છે. એટલે દરેક શૈક્ષણિક સંસ્થાઓ હોય, આપણી ધાર્મિક સંસ્થાઓ હોય, એનજીઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને પણ અમે લોકો જોઈન્ટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. તેજસભાઈ, દિનેશભાઈની વાત માનીએ તો કદાચ તેમની વાત ખોટી નથી કે દરેક લોકોએ આમાં જોડાવવું પડશે, પરંતુ મારો સવાલ એ છે કે કોર્પોરેશનમાં પ્રજા જ્યારે ટેક્સ ચૂકવે એ પછી જે પોતાની જરૂરિયાત જે કોર્પોરેશનની પોતાની જવાબદારીમાં આવે છે, તમને લાગે છે કે આટલું બજેટ ફાળવવા છતાં પણ આ અમદાવાદ હજુ સ્વચ્છ થયું નથી? હા, જો બજેટની વાત કરીએ તો અત્યારે ઓલરેડી સર્વિસ ટેક્સમાં 0.5% ઇન્ક્રીમેન્ટ આવ્યું છે. તો અમદાવાદ એકચ્યુઅલી અમદાવાદ નહીં પણ જ્યારે ફંડિંગની વાત કરીએ તો પૂરતું ફંડ છે અત્યારે, અને અત્યારે પૂરેપૂરા પ્રયત્નો શરૂ થઈ ગયા છે, છતાં પણ હજુ કોઈક જગ્યાએ ખામી રહી જાય છે. એનું કારણ આપણે ગણી શકીએ કે એઝ અ કોમન મેન જે લોકો પોતાની જવાબદારી નથી સમજતા, અથવા પછી એમ કોર્પોરેશનની કોઈ ભૂલના લીધે ક્યાંય સાફ સફાઈ નથી થતી. તો ધીરે ધીરે આ એક શરૂઆત થઈ છે. મોદી સાહેબે જે આપણને અભિયાન સ્ટાર્ટ કર્યું છે એની અસર આવતા 2-5 વર્ષમાં દેખાશે ખરી. તમારું તેજસભાઈ, એપ્લિકેશન લોન્ચ કરવાની એક ફરજ પડી રહી છે તમને, એક એ પ્રકારની સ્થિતિ પેદા થઈ છે, તો શા માટે એપ્લિકેશન લોન્ચ કરવી પડી તમારે? એટલે એવી તો કેવી સ્થિતિ છે અમદાવાદમાં જે તમે જોઈ છે? જે જગ્યાએ કોર્પોરેશન પહોંચી શકતું નથી અને ગંદકીનો ખૂબ પ્રભાવ છે, ત્યાં ખૂબ વધારે પડતી ગંદકી છે, ત્યાં કોઈ પણ પ્રકારની પેલું વર્ક કંઈ થતું નથી. તો એના માટે અમે લોકોએ એપ્લિકેશન બનાવી છે કે સપોઝ કોઈ માણસ ત્યાં ગંદકી જોવે અને તેનો ફોટો ક્લિક કરીને અમને મોકલે તો અમે એ જ ટાઈમે અમારું ગ્રુપ મોકલીએ છીએ, સાફ સફાઈ ત્યાં થઈ જાય છે અને ત્યાં એ ક્લીન કરેલો ફોટો પાછો એમને મળે છે. આપણે ફરી વડોદરા જઈશું જ્યાં પિંકલ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. પિંકલભાઈ, નરેન્દ્ર મોદીને તમે મત આપીને દિલ્હી મોકલ્યા છે, વારાણસીમાંથી તેઓ લડ્યા હતા, જીત્યા છે, ગંગાને સ્વચ્છ કરવાની તેમને નેમ લીધી હતી, એ દિશામાં કામ ચાલુ છે. તમને એક ફરિયાદ છે કે તમારી જે નદી છે, ખાસ કરીને વડોદરાની વિશ્વામિત્રી નદી, એને લઈને એક નારાજગી છે કે સ્વચ્છ થતી નથી. મારે ફરીવાર સમજવું છે કે જ્યાં નરેન્દ્ર મોદીને તમે ખોબે મત આપ્યા હોય એવા જ શહેરમાં, કારણ કે નરેન્દ્ર મોદી દિલ્હી બેઠા છે ત્યારે સ્વાભાવિક છે કે કદાચ તે તેમના ચશ્માથી નહીં જોઈ શકે. તેઓ ભલે કહેતા હોય કે આપણે ગાંધીને ચશ્માથી જોવું છે, પરંતુ ત્યાં જે લોકો બેઠા છે, જ્યાં ભાજપની સત્તા છે કોર્પોરેશનમાં, એ લોકો કઈ રીતે ઉણા ઉતર્યા છે? આ પ્રશ્ન પૂછવા માટે ધન્યવાદ. વડોદરાની જો વાત કરીએ તો વડોદરાના નાગરિક તરીકે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની હું ડેફિનેશન આપીશ, રાઇટ મેન ઇન અ રોંગ ગ્રુપ. નરેન્દ્રભાઈએ ખૂબ ઊંચા વિચારથી મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત અભિયાનને અમલમાં મૂક્યું, પરંતુ પ્રજાજનોનો સહયોગ પૂરતો મળી નથી શકતો, કારણ કે એક ચોક્કસ મૂડીવાદી વર્ગ માટે ફોટો સેશન કાર્યક્રમ સ્વચ્છ ભારત બની ગયો છે. વડોદરા શહેરની જો દુઃખદ વાત કરું તો મધ્યમ અને ગરીબ વર્ગ
વડોદરા સંસ્કારી નગરીનો મધ્યમ અને ગરીબ વર્ગ એ ખૂબ જ નારાજ થયેલો છે અને આ વાસ્તવિકતા છે, હું તટસ્થપણે સ્વીકારું છું. એના સાથે એક બીજી વાત જણાવીએ તો વિશ્વામિત્રી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખાસ વિશ્વામિત્રી શુદ્ધિકરણના 225 કરોડ જેવું કંઈક બજેટ ફાળવ્યું હતું. ખૂબ જ મોટું બજેટ હતું અને એ બજેટ પછી પણ કામગીરી થઈ નહીં. બાદમાં નરેન્દ્રભાઈ મોદીજી દિલ્હી પહોંચીને વડાપ્રધાન બન્યા પછી રાજીનામું આપ્યા બાદ જે ચૂંટણી આવી તો ચૂંટણીના 2 દિવસ પહેલા, જે બાય ઇલેક્શનના 2 દિવસ પહેલા પણ વડોદરામાં પૂર હતું અને અમે પોતે વિશ્વામિત્રીની નજીકના વિસ્તારોમાં પૂર રાહતમાં જતા હતા. લોકોના ઘરમાં 6-4 ફૂટ પાણી હતું. તો મારી એટલી વિનંતી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને કે આપ કંઈક ત્વરિત પગલાં લો. સાથે વડોદરા શહેરમાં આજે આ વડોદરા શહેર જેની તમામ ગલીઓથી તમે વાકેફ છો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડોદરાના વિસ્તાર, વડોદરાના કાર્યકરોને નામથી બોલાવે, અનેક પરિવારો સાથે એમના પારિવારિક વ્યક્તિગત સંપર્ક છે. જ્યારે આ શહેરમાં આ પરિસ્થિતિ થાય, મચ્છરોના ઢગલા હોય છે કેટલીક જગ્યાએ, આ પરિસ્થિતિ થઈ ગઈ છે, તો હું આ માધ્યમથી ખાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીશ કે તમે ગુજરાત આવ્યા ત્યાં ત્યારે એમને એક સૂત્ર આપ્યું હતું, આપણું ગુજરાત આગવું ગુજરાત. તો ગુજરાતની પ્રજા વિનંતી કરે છે અને હું એક નાગરિક તરીકે વડોદરાના તમને વિનંતી કરું છું કે પ્રધાનમંત્રીજી એકવાર ફરી વડોદરા પર નજર નાખો. વડોદરાની ગલીઓમાં આજે પણ એક ગંદકી છે. વડોદરાની ગલીઓમાં સમગ્ર ગુજરાતની પ્રજાનો અવાજ પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. ઓપરેશન સ્વચ્છ ગુજરાતનો મૂળ હેતુ એ છે. બીજા સવાલો મારે બીજા મહેમાનને કરવા છે, પરંતુ હું તમને એક ફરી સવાલ કરીશ, કારણ કે વડોદરામાં મચ્છરનો બહુ મોટો ઉપદ્રવ છે અને ખાસ કરીને આપણે ગંદકી બતાવીએ, એ પ્રકારના દ્રશ્યો બતાવીએ ત્યારે લાગે છે કે એક વડોદરાની છબી ખરડાઈ રહી છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ વાત છે. તો જે રીતે વિશ્વામિત્રીને ક્લીન કરવાની વાત છે એમાં જે મોડું થઈ રહ્યું છે, તો તમને શું લાગે છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલી મોટી રમત થઈ રહી છે? એ એક ખાસ કરીને વાસ્તવિકતા અમને કહેશો કે લોકો ના સ્વાસ્થ્ય સાથે કેટલો મોટો ખતરો તોડાઈ રહ્યો છે? સાહેબ, જ્યારે નરેન્દ્રભાઈ દિલ્હી પહોંચ્યા પછીનું જે બાય ઇલેક્શન હતું અને બાય ઇલેક્શનના 2 દિવસ પહેલા વડોદરા પૂરમાં હતું, તો વિશ્વામિત્રીના નજીકના વિસ્તારોમાં જે રાહત શિબિર હતા, હું ખુદ રાહત શિબિર પર ગયો હતો. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા દવા વિતરણ ચાલતું હતું, તબીબી તપાસ ચાલતી હતી. અમે ખુદ ORS પીધું છે સાહેબ. ORS પીને અમે પણ અશક્તિ અમને આવતી હતી. આ પરિસ્થિતિમાં અમે પૂર રાહતની કામગીરી કરી હતી અને દુઃખની વાત છે સાહેબ કે આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરા શહેર જે સેવા શિક્ષણ સંસ્કૃતિનું ધામ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વડોદરા કહેવાય. મોદીજી પ્રચારક તરીકે અહીંયા ખૂબ સરસ સંગઠનની કામગીરી કરી અને જ્યારે ખરેખર વડોદરાને લાભ આપવાનો અવસર આવ્યો ત્યારે વડોદરા લાભથી વંચિત રહે છે. વડોદરાના નાગરિકોને સ્વાસ્થ્યની તકલીફો થાય છે. આજે પરિસ્થિતિ થઈ તો વડોદરાના નાગરિક તરીકે આપના માધ્યમથી હું અવશ્ય પ્રધાનમંત્રી શ્રીને વિનંતી પિંકલભાઈ વડોદરા તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. પિંકલભાઈ આપણા સ્ટુડિયોમાં, અમદાવાદ સ્ટુડિયોમાં દિનેશભાઈ દેસાઈ છે, તેઓ કોર્પોરેટર છે અને ચેરમેન છે હેલ્થ કમિટીના. તમે નરેન્દ્ર મોદીને લઈને કેટલાક સવાલો કરે છે, ત્યારે તેઓને જવાબ દેવો છે. સાંભળો. પિંકલભાઈ, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ બરોડાની પણ ભાઈ તમારા વડોદરાની પણ ચિંતા કરે છે અને તમારી જે કઈ વાત કરી વિશ્વામિત્રી નદીમાં એના સ્વચ્છતા માટેનું પણ આગળનું આગામી પ્લાનિંગ કરી રહ્યા છે લોકો. પિંકલભાઈ, કહેવું છે કે તમારે? અમે આવકારીએ છીએ. કોર્પોરેશનનું પણ સારું કામ છે બરોડામાં, તો સફાઈ માટે સારું કામ છે જ. હું બહુ અગત્યની તમને જો વાત કરું તો કોઈનો વિરોધ કરવાના ઉદ્દેશથી આજે આ ચર્ચા નથી ચાલી રહી. રાષ્ટ્ર દેવો ભવ, આપણો રાષ્ટ્રનો પણ એક ધર્મ છે અને રાષ્ટ્રીય ધર્મને અનુરૂપ અમે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયેલા છે. અનેક કાર્યક્રમ કરીએ છીએ, કરતા રહીશું. મુખ્યમંત્રી શ્રી આનંદીબેનને પણ અમે આવકાર આપીએ છીએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને પણ આવકાર આપીએ છીએ. પણ જે વડોદરા સતત સંગઠનની સાથે રહ્યું છે, ખોબે ખોબા મત આપ્યા છે અને ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગને અન્યાય થાય, તો હું એક વિનંતીના રૂપમાં રજૂઆત કરું છું. મચ્છરની જે સમસ્યા છે, આરોગ્યને લગતી સમસ્યા થઈ છે અને સ્વચ્છ ભારત અભિયાન એક મૂડીવાદી વર્ગ માટે આજે જ અમે અમદાવાદની અંદર પિંકલભાઈ એક મિનિટ
આજે જ અમે અમદાવાદની અંદર મેયર સ્વચ્છતા રાઉન્ડનું એક નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે અને એની અંદર સાબરમતી વોર્ડમાં મોટેરા વિસ્તારની અંદર ટોટલે 75 સોસાયટીઓ સાથે મળી અને અમે લોકો રેલી સ્વરૂપે દરેક સોસાયટીમાં ગયા હતા અને એ જ રીતે અમે અમદાવાદ શહેરના 48 વોર્ડમાં જવાના છીએ. દિનેશભાઈ તમારું આ પગલું આવકારીએ છે. પિંકલભાઈ પણ કદાચ એમાં સહમત થશે. પણ પિંકલભાઈનો સવાલ એ છે, પિંકલભાઈ તમારા પરથી એક સવાલ કરું છું. પિંકલભાઈનો સવાલ એ છે કે જ્યાંથી દેશના વડાપ્રધાન આપણને ચૂંટાઈને મળ્યા હોય, કારણ કે ત્યાં લોકોએ મત આપ્યા છે, મત કિંમતી હોય છે, મતની કિંમત ના હોય, પરંતુ વડોદરાના લોકો તો અપેક્ષા રાખી શકે ને, કારણ કે એમનો મત એમને આપ્યો છે. એ સવાલ છે એમનો. દિનેશભાઈ, સફાઈની અંદર પિંકલભાઈ જે વાત કરી, તો સફાઈની અંદર બરોડા સિટીનું ખરેખર નામ છે. આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ જ્યારે પણ વાત આવતી હોય તો બરોડા સિટી તો ક્લીન સિટી તરીકે નામ છે જ, એમાં ક્યાંય પ્રોબ્લેમ નથી. પણ નાની મોટી પ્રોબ્લેમ હશે તો એ કોર્પોરેશન એની રીતે સોલ્વ કરતું જ હશે. બીજી એક વસ્તુ કે જ્યારે આપણા સફાઈ કામદારો કામ કરતા હોય, એટલે સવારનો એક કાર્યક્રમ હોય એમનો, કે સવારે કામ કરતા હોય, એના પછી ડોર ટુ ડોર ગાડીઓ આવતી હોય, એના પછીનો જે કચરો આવતો હોય એના માટે દરેક કોર્પોરેશન ચિંતા કરતા હોય છે અને આગામી સમયની અંદર એના માટે શું કરી શકાય એ માટે પણ વિચારશે. અને આમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ ચિંતા કરતા હોય છે અને 2019 સુધીમાં સ્વચ્છ ભારત મિશન છે, એમાં સ્વચ્છ ગુજરાત કઈ રીતે બનાવી શકાય એ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઓપરેશન સ્વચ્છ ગુજરાત દર્શક મિત્રો ચાલુ છે, આની ચર્ચા ચાલુ છે, પરંતુ હાલમાં સમય છે વધુ એક વિરામનો. લઈએ છીએ એક નાનકડો વિરામ. સ્વચ્છ ગુજરાતમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તેજસભાઈ, તમને સવાલ કરીશ. તમે સંસ્થામાં છો, તમને લાગે છે કે આ એક પ્રકારની એપ્લિકેશન હોવી જોઈએ. ખાસ કરીને લોકો અરજી કરીને કંટાળ્યા છે. જે લિખિતમાં અરજી કરવાની વાત હતી, આપણા ત્યાં એક સિસ્ટમ હતી, ટેકનોલોજી છે, ઓનલાઈન આપણે કેટલીક વાતો પહોંચાડી શકીએ છીએ. તો લોકોએ તમને જે ફોટો મોકલવાની વાત છે, તો સોલ્યુશન શું હશે? લોકો તમને ફોટો મોકલશે, પછી તમે શું કરશો? જેવી રીતે લોકો ફોટો મોકલશે અમને, તો જીપીએસ થી ઓટોમેટિકલી એનું લોકેશન અમે લોકો ફાઇન્ડ કરશું. ત્યાં અમારી ટીમ પહોંચીને સાફ સફાઈ કરશે અને જે ફોટો ગંદકી વાળો આવ્યો છે એ જ ફોટો પાછો એમને જશે ગંદકી વગરનો. અને આના માટે અમે લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રિક્વેસ્ટ કરી છે કે આ ડિરેક્ટલી જે ફોટો આવે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળે, જેનાથી એ લોકો અમે ના પહોંચી શકીએ તો એ લોકો પણ ડિરેક્ટલી ત્યાં પહોંચી શકે. જી પિંકલભાઈ, તમને સવાલ કરીશ કે તમને હજુ લાગે છે કે કેટલીક વાતો તમારે મૂકવી છે? વડોદરાની વાત કરીએ તો વડોદરા ઉપર આપણે વારંવાર એટલા માટે ફોકસ કરીએ છીએ કે ત્યાં ખાસ કરીને વડાપ્રધાન જે આપણા અહીંયાથી ગયા છે, તેમના ચશ્મામાંથી કદાચ એ નહીં જોઈ શકતા હોય, પરંતુ તેમના જે લોકો છે એમની જે જવાબદારી છે એ જવાબદારી લોકો કેવી નિભાવી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો. પિંકલભાઈ, જો સમજે અને એવું કંઈક આયોજન થાય, જી, કારણ કે ખૂબ આશાઓ સાથે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વડોદરામાં ઉમેદવાર હતા તો વડોદરા શહેરમાં એક અનેરો માહોલ હતો. દરેક નાગરિકે એક ઉત્સાહ હતો કે આપણા શહેરથી વડાપ્રધાન જવાના છે, આપણા શહેરના ઉમેદવાર દિલ્હી જવાના છે. એ અનેરો ઉત્સાહ હતો, એક ઉમંગ હતો. તો વડોદરા સંસ્કારી નગરીના નાગરિક તરીકે હું ખરેખર આ માધ્યમથી જણાવીશ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, વડોદરાની વેદના સમજો અને ફરી એકવાર વડોદરાને ન્યાય આપવા પ્રયત્ન કરો. કામ થઈ રહ્યું છે અને અટકવાનું નથી. પિંકલભાઈ, એના માટે મારે તમને થોડું કહેવું છે. પિંકલભાઈ, મારે એના માટે તમને થોડું કહેવું છે કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા પછી ગુજરાત રાજ્યને એમને કેટલું આપ્યું, તમે ખાલી એક આંકડાકીય માહિતી ખાલી મેળવજો કે એમને ગુજરાત રાજ્યને આપવામાં કશું બાકી રાખ્યું નથી, ઘણું બધું આપી દીધું છે. તમે આ મેટ્રો જો અમદાવાદ, પછી આપણું જે રિવરફ્રન્ટ છે એની અંદર કેન્દ્રના પૈસા, સરદાર સરોવર, જે આપણે ડેમની જે હાઈટ હતી એ વર્ષોથી આપણા પ્રશ્નો પડેલા હતા. એ માનનીય વડાપ્રધાન બન્યા પછી તરત જ એક જ મહિનાની અંદર એનો નિકાલ કર્યો છે. મને ખ્યાલ છે, હું કોર્પોરેશનની અંદર છું, એટલે કે જ્યારે અમારે રેલવે નીચેથી પુશિંગ કરવાના હોય
અને એ પુશિંગ ડ્રેનેજનું હોય કે વોટરનું હોય તો એના માટે રેલવેની ફાઇલો વર્ષો સુધી પડી રહેતી હતી, લોકો પ્રજા હેરાન થતી હતી, અમે કામ નહોતા કરી શકતા. એ બધા પુશિંગો એક જ મહિનાની અંદર કોર્પોરેશનને મળી ગયા હતા રેલવેમાંથી. એટલે ઘણા બધા કામો નરેન્દ્રભાઈને જ્યાં પછી થયેલા છે. સ્વચ્છ તમે સ્વચ્છ ભારતની આપણે વાત કરીએ, ક્યારથી અમે સાથે છે? અમે સ્વચ્છ ભારત અભિયાનની સાથે છે. નરેન્દ્રભાઈ મોદીજીના અભિયાનને અમે ખભે ખભા મિલાવી. તમારું સુરસાગર લેક છે બરોડાનું, અત્યારે સુરસાગર લેક છે બરોડાનું, એ અત્યારે એક સફાઈ થઈ રહ્યું છે, તમને ખ્યાલ હોય તો. બરાબર છે, ખ્યાલ બરાબર છે. અને સાહેબ તમને જણાવું કે કાગળના કપમાં ચા પીવા, આજે ચાની રેકડી છે ને સાહેબ, ત્યાં પણ અમે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાગળના કપમાં ચા પીવે તેવો આગ્રહ રાખીએ છીએ. સારી વસ્તુ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમે ચિત્ર નિબંધના કાર્યક્રમ કર્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હું પોતે પણ સાહેબ અનેકવાર ઝાડુ લગાવ્યું છે. એટલે અમે તન મન ધનથી સમર્પિત છે સ્વચ્છ ભારત અભિયાન સાથે. પણ વાસ્તવિકતામાં જે થોડી જરૂરિયાત હતી એ સ્પષ્ટપણે જણાઈ કે વડોદરાની વેદના સમજો. જી પિંગલભાઈ, સારું છે. પિંગલભાઈ, તમે વડોદરા વતી તમારી વાતો મૂકી છે. ખાસ કરીને તમે કહ્યું કે લોકોને વેદના થાય છે કે જે શહેરે વડાપ્રધાનને ચૂંટીને મોકલ્યા હોય ત્યાં પણ ગંદકી છે. નરેન્દ્ર મોદીએ પણ આગ્રહ રાખ્યો છે કે ગંદકી ન રહેવી જોઈએ. દિનેશભાઈ દેસાઈ, તેજસભાઈ મકવાણા, તમારો બંનેનો આભાર માનું છું. પિંગલભાઈ, તમારો પણ આભાર માનું છું. દર્શક મિત્રો, નરેન્દ્ર મોદીએ જ્યારે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી ત્યારે એક સેન્ટેન્સ કહ્યું હતું, જો વારંવાર હમણાં બોલ્યો પણ છું, કે ગાંધી તેના ચશ્માથી જોઈ રહ્યા છે. આપણે બધાની કદાચ ફરજ બને છે. સમાજ આનાથી દૂર ન હોઈ શકે, સમાજની પણ એટલી ફરજ છે કે તેઓ ગંદકી ન કરે. પણ ક્યાંક એક પ્રકારની આપણને સવાલ થાય છે કે જ્યારે કોઈ મહાનુભાવ આવવાનો હોય રાજ્યમાં, શહેરમાં, કોઈ વડાપ્રધાન જ્યારે આવતા હોય ગુજરાતમાં, અથવા તો નરેન્દ્ર મોદીની વાત છોડો, પણ આનંદીબેન જ્યારે કોઈ શહેરમાં જતા હોય ત્યારે અચાનક શહેર આપણને સ્વચ્છ જોવા મળે છે, ગંદકી દૂર થઈ જાય છે. બસ પ્રજાને અપેક્ષા છે કે અમે પણ આ નેતાઓથી બિલકુલ નીચા નથી. તમારા માટે નેતા અને પ્રજાને એક સરખી રીતે સત્તાધીશો જોવે, આવી અપેક્ષા. નવા વિષયો સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.